જો ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે અમારો પ્લાન છે વૈષ્ણો દેવી માતાના મંદિરે દર્શન કરવા જવાનો. અત્યારમાં જાગી ગયા છે બધા, હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. કાલે રાત્રે અહીંયા રોકાયા હતા, હવે અત્યારમાં રૂમ ખાલી કરીને જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે અમે લોકો લાઈનમાં ઉભા રહી ગયા છીએ. ઉપર જવાની પરમિશન આપશે, ત્યારે પરમિશન આપશે નહીં, એટલા માટે અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા છીએ. તો મિત્રો અત્યારે બધાને કાર મળી ગયું છે અને હવે સીધા અમે જઈ રહ્યા છીએ ઉપર. તો મિત્રો અત્યારે એક લોચો થઈ ગયો છે. અમને એમ કે રોપવે માં જવાનું છે, પણ રોપવે તો છે નહીં, અહીંયા ઉપર જ મળશે રોપવે. તો 12 કિલોમીટર તો હાલીને જ જવાનું છે, નક્કી થઈ ગયું છે. હવે હાલવાનું શરૂ કરી દીધું છે. જો ધીમે ધીમે કાળ ભૈરવના મંદિરે જવા માટે રોપવે છે, અહીંથી તો હાલીને જ જવાનું છે, પાક્કું જ છે. જય માતાજી. અડધે તો પહોંચી ગયા છીએ, કાંઈ વાંધો આવે એવું છે નહીં. ધીમે ધીમે હાલ્યા જઈએ, પણ ગરમીનું પ્રમાણ અહીંયા વધારે છે, કારણ કે પરસેવાવાળા કરી નાખ્યા પૂરેપૂરા. એમાં આજે જાજા ટી શર્ટ પહેરાઈ ગયા છે. અમને એમ કે ઠંડી હશે, પછી હતી જ નહીં કાંઈ. બધા જો ફૂલ પલળી ગયા. તો મિત્રો અત્યારે અમે અડધે પહોંચી ગયા છીએ, અડધું ચડવાનું બાકી છે. ત્યાં અડધે મંદિર આવી ગયું છે એક. હજી 6 કિલોમીટર બાકી છે અમારે મેન મંદિરે જવાનું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉપર.
અહીંયા છે મંદિર પર ધુમ્મસના કારણે દેખાતું નથી. આ લોકોની ને એવી બધી સુવિધા ને એવું બધું છે અહીંયા. તો ફોન ને એવું લઈ જવા નહીં દે. દર્શન બર્શન કરીને મળું તમને બરાબર. અહીંયા છે મંદિર અહીંયા. દર્શન કરી લીધા છે અને અમારા 2 માણસો પાછળ હતા એ દર્શન કરવા ગયા છે. અત્યારે અમે લોકોની વાજે બેઠ્યા છીએ. જો એ લોકોની વાટે બેઠા છે. હવે ભાઈ આવે પછી અમે આગળ નીકળીએ. તો મિત્રો અત્યારે અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ કાળ ભૈરવના દર્શન કરવા માટે. કારણ કે અમારા બધા માણસો આવી ગયા છે. અહીંથી રોપવેનો રસ્તો છે. હવે રવિભાઈની ગયા છે ટિકિટ લેવા. ટિકિટ આવે પછી અમે નીકળીએ. ટિકિટ તો એક ને એક જ મળે છે એટલે અમારે બધાને પણ ત્યાં જવું પડ્યું. કારણ કે ટિકિટ એક જણાને એક જ મળશે એવું કહે છે. બધાની કારણે ટિકિટ નથી આપતા. હવે અમે એ બાજુ જઈએ છીએ. તમે તો ટિકિટ લઈને તો આવી ગયા પણ તો ફૂલ પાછી ફૂલ જો રોપવેમાં એટલી ગરદી છે બેઠવા માટે બધા. આવડી મોટી છે રોપવેની લાઈન જો ન હોય. ફાઇનલી મિત્રો અત્યારે કરી લીધા છે દર્શન. અત્યારે અમે જોવો વાતાવરણ ફૂલ ધુમ્મસ વાળું થઈ ગયું છે. કઈ દેખાતું નથી આજુબાજુ. એટલા વાદળો જ દેખાય છે. તમને ઓર દેખાડું ફૂલ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. જો કઈ દેખાતું જ નથી આજુબાજુમાં. ત્યાં છે ભૈરવ દાદાનું મંદિર. અત્યારે બધું દર્શન બર્શન કરી લીધા છે. હવે જઈ રહ્યા છીએ સીધા અમે નીચે. હવે તમને નીચે જઈને મળું સીધો. Moments later.